રેપિડો ઉબર ઓનલાઈન કામ જ નથી યાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો અહીંયા દિવ્ય સવારમાં મેગી અને ફોન લઈને બેસી ગયો છે મારો દીકરો. દિયા, એ દિયા, શું ખાય છે? મને આપીશ? હું ખાઉં? થોડી ખાઉં? સારું. અમે વાગી ગયા છે સવારના 10:30. 10:30 તો થઈ ગયા છે. 11:30 આપણે જવાનું છે રાધિકાન સ્કૂલેથી લેવા માટે. તો પહેલાં આપણે રાધિકાન લઈ આવશું અને એના પછી આપણે ઘેર આવીને નાસ્તો કરીને પછી નીકળશું આપણી રિક્ષા લઈને ધંધો કરવા માટે. ચલો રાધિકાન લઈ આવીએ, એના પછી આપણે આગળ મળીએ. તો ગાઈસ, આપણે આવી ગયા છે રાધિકાન લેવા માટે અને રાધિકા પણ આવી ગઈ છે. તો આપણે રાધિકાન લઈને આવી ગયા છીએ ફ્રૂટ લેવા માટે. ચલો પહેલાં લઈ લઈએ આપણે રાધિકા માટે ફ્રૂટ. તો ગાઈસ, આપણે લીધી ટેટી અને ઓવર. આ લોકો લાવવા માટે ઊંચા આવતા નહીં. ચલો. હા તો ગાઈસ, આપણે રાધિકા માટે ટેટી લઈ લીધી છે, ઓવર લઈ લીધા છે. ના આપણે જઈએ હવે ઘેર. તો ચાલો હવે આપણે મળીએ સીધા ઘેર. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘેર. ટેટી કાપી દીધી છે ખાવા માટે. યા ચા બને છે આપણા માટે. ચલો ચા નાસ્તો કરીએ, પછી નીકળીએ આપણે રિક્ષા લઈને ધંધો કરવા માટે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. હા તો ગાઈસ, આપણે ધંધો કરવા માટે થઈ ગયા છીએ રેડી. આપણી રિક્ષા પણ આપણે કરી નાખી છે સાફ. હવે ખાલી ટ્રીપ આવે એની વાર છે. આપણે ઉબર અને રેપિડો બંનેમાં ઓનલાઈન થઈ ગયા છીએ. હવે જોઈએ છે પહેલી રાત ક્યાંની આવે છે અને કેટલાની આવે છે. પછી આગળ તમારા જોડે શેર કરું છું. જો રિક્ષા આપણી ચકાચક થઈ ગઈ છે આગળ પાછળ બધી રીતે. હવે જોઈએ છે કે ક્યાંની રાઈડ મળે છે, પછી તમારા જોડે આગળ શેર કરું છું દોસ્તો. હા તો ગાઈસ, આપણી સોસાયટીમાંથી જ આપણને એક રાઈડ મળી ગઈ હતી રેપિડોમાં, જે હતી રાણીતની. એ આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને એના આપણને 247 રૂપિયા મળી ગયા છે. આપણે અત્યારે છીએ રાણીતમાં. હવે જોઈએ છીએ અહીંયાથી બીજી ત્યાંની રાઈડ મળે છે, પછી તમને આગળ જણાવું છું કે ત્યાંની રાઈડ મળી છે. તો દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો આગળ, તો તમને બતાવીશ આજે આખા દિવસમાં કેટલું કામ થાય છે. તો ચાલો દોસ્તો જોડાઈ રહેજો. હા તો ગાઈસ, આપણને સાબરમતીથી એક રાઈડ મળી ગઈ હતી ખાલપેજની, જે કે અહીંયા ઝાયડસ કેન્સર હોસ્પિટલ છે કંઈક ત્યાંની હતી. તો આપણે કસ્ટમરને ત્યાં ડ્રોપ કરી દીધા છે અને એના આપણને 150 રૂપિયા મળી ગયા છે. હવે અહીંયાથી આપણે જઈશું પેલેડિયમ મોલ અને ત્યાં જઈને બેસીશું, કેમ કે ત્યાંથી રાઈડ જલ્દી મળશે. અહીંયાથી રાઈડ મળશે જ નહીં ખબર નહીં, પણ ઝાયડસ આપણે ત્યાં પેલેડિયમ મોલ છે ત્યાંથી રાઈડો સારી મળે છે. ચલો આપણે પહોંચી જઈએ પેલેડિયમ મોલ, ત્યાંથી સારી રાઈડ લઈએ અને પછી તમને કહું છું કે ત્યાંની રાઈડ મળે છે, તમારા જોડે આગળ શેર કરું છું. હા તો દોસ્તો, આ રહ્યો પેલેડિયમ મોલ. આપણે આવી ગયા છીએ પેલેડિયમ મોલ. તો ચલો ત્યાં જઈને બેસીએ અને સારી રાઈડ આવે એની રાહ જોઈએ. હા તો ગાઈસ, આવી ગયા છીએ આપણે ગોદરેજ ગાર્ડન સિટી. કેમ કે આપણને પેલેડિયમથી મોલથી એક રાઈડ મળી ગઈ હતી ગોદરેજ ગાર્ડન સિટીની. એના આપણને 120 રૂપિયા કેશ મળી ગયા છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા આવી ગયા છીએ. હવે જોઈએ છે અહીંયાથી બીજી રાઈડ ક્યાંની મળે છે, પછી આગળ તમને શેર કરું છું. જો અહીંયા કેવા ફ્લેટ છે અલગ અલગ.
ચલો દોસ્તો, પછી બીજી રાઈડ મળે એટલે તમારા જોડે શેર કરું. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ અદાણી શાંતિગ્રામ, કેમ કે આપણને એક રાઈડ મળી ગઈ હતી અહીંયાની. તો એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને કસ્ટમરને પણ ડ્રોપ કરી દીધા છે. અહીંયા જુઓ તમે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે. અહીંયા તમને આ જ જોવા મળશે, મોટા મોટા ફ્લેટોની બિલ્ડિંગો અને ઓફિસોની બિલ્ડિંગો. અહીંયાના રસ્તા જુઓ તમે, ક્યાંય ખાડો જોવા નહીં મળે. આ એક આખું અલગ જ અમદાવાદ છે. તમે પણ અહીંયા કોઈ વાર આવજો અને જોજો. હા તો ગાઈસ, વૈષ્ણોદેવી સર્કલથી આપણને એક રાઈડ મળી ગઈ હતી રેપિડોમાં. એ હતી નોબલનગરની અને એનું ફેર હતું 260 રૂપિયા, જે આપણે કેશ લઈ લીધા છે. હવે અહીંયા નોબલનગરથી તો હવે રાઈડ મળે છે કે નહીં ખબર નહીં, અને ટાઈમે 8 વાગી ગયા છે. તો હવે એવું વિચારું છું કે આપણે જતા રહીએ ઘેર, કેમ કે આજે તો કંઈ મજા આવી નહીં. ઉબર અને રેપિડોમાં કંઈ એટલું કામ હતું નહીં. આજે તો આખો દિવસ જ આપણો ખરાબ જ ગયો છે, કેમ કે રેપિડો અને ઉબરે રાઈડો આપી જ નથી. એટલે જોઈએ છીએ હવે રાઈડ મળે થોડી વાર 10 મિનિટ બેસીએ છીએ, નહીં તો પછી આપણે જતા રહીશું ઘેર. હા તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘેર, કેમ કે પેલી રાઈડ પૂરી કર્યા પછી આપણે લગભગ 15-20 મિનિટ બેઠા, પણ કોઈ રાઈડ આવી જ નહીં. નાની મોટી સારી ખોટી કોઈ રાઈડ જ ના મળી. એટલે પછી આપણે આવી ગયા ઘેર. અને આજકાલ યાર રેપિડો ઉબર ઓનલાઈન કામ જ નથી યાર, ખબર નહીં કેમ આવું થાય છે. એટલે હવે મજા આવતી નથી ગઈ. તો ચલો દોસ્તો, આજનું હવે આટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી દોસ્તો.